નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. આયુર્વેદ અને ઋતુચર્યા એમાં આપણે પહેલાં શરદ ઋતુ વિશે હવે જાણશું. આની પહેલાં આપણે વર્ષા ઋતુ વિશે જોયું, તો હવે શરદ ઋતુ એટલે ભાદરવાનો અંત અને આસો ને કાર્તિક માસ. તો એમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? વર્ષા ઋતુમાં શરીર પાણી, વરસાદ અને ઠંડકથી ટેવાઈ ગયું હોય છે અને શરદ ઋતુમાં એકદમ તડકો પડવાનો શરૂ થાય છે, તેથી પિત્તનો પ્રકોપ થાય છે. તો આપણે શું કરવું? આપણામાં ખાસ કરીને શરદ ઋતુમાં રાત્રે દૂધ પૌવા ખાવા અને શ્રાદ્ધ પક્ષમાં આપણે ખીર, દૂધપાક વગેરે ખાવાનો રિવાજ છે. તો કદાચ આપણા ઋષિમુનિઓએ વિજ્ઞાનને ધર્મની સાથે જોડી અને એક આ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું, જેથી દરેક લોકો માને. તો વર્ષા ઋતુમાં ખાસ કરીને જ્યારે બરાબર ભૂખ લાગે ત્યારે મગ, ભાત, હલકો ખોરાક, આમળા, પટોળ અને હલકા અને ઘડ્યા ભોજન જમવા જોઈએ. અને ખાસ કરીને આપણે દિવસે ઊંઘ અને તલ, તેલ, દહીં વગેરેનો ત્યાગ કરવો જોઈએ. ખાસ કરીને શરદ ઋતુમાં રાત્રે આપણે અગાસીમાં બેસવું જોઈએ, પણ આપણે મોડી રાત સુધી અગાસીમાં ન બેસવું જોઈએ, કારણ કે ઝાકળ પડવાની શરૂઆત થઈ જાય છે, તેથી ઝાકળને લગતા પણ રોગો થઈ શકે છે. વર્ષા ઋતુમાં આપણે ઘણો ઠંડકનો અને અનુભવ કર્યો હોય છે, તો આપણે ઝાકળથી પણ બચવું જોઈએ. આ બધી બાબતોનું આપણે શરદ ઋતુમાં ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. શરદ ઋતુમાં પૂર્વમાંથી આવતો પવન જે પણ નુકસાન કરે છે, તો એનાથી પણ બચવું જોઈએ. આ બધી આપણે ઋતુચર્યા અને આયુર્વેદ એ વિશે આપણે માહિતી મળી. હવે આપણે આગળ પાણી વિશે જોશું, જે આપણા શરીરના મુખ્ય સ્તંભ છે. એમાં આહાર, વાયુ અને પાણી. તો હવે પછી આપણે પાણી વિશે જોઈશું. વધારે માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.